પહેરે પીતાંબર રે પીતાલ પખાજ જહાજ ડપ ભાજત નરત કરે તહા મલી મલી બિરાજનંદ હે દ્વારે બે એક नको तिलक दियो केसर को एक नुकुट एक यावत एक जात विदा होय एक टाड़ी जमुनाजी के तीर राजनंद जी के बाबा रे नंद खड़क मेटाड़े करतनो चावर तरे मन प्रेमानंद प्रभु सुख के सागर कंस दहन प्रगटे बलवीर आजनंद जी द्वारे वीर जागो रे मोहन प्रात भयो जागो रे मोहन प्रात भयो प्रात समय जागे की बेरिया खेलत हो कछु खेली रह्यो जागो रे मोहन प्रात भयो तारे टाड़े कुमारी राधिका उनको चुराए काजुलियो तब हसी बोलत कुंवर कन्हैया मैं ब्रकुपान घर कबहु गयो जागो रे मोहन लैसाम पट पट दूर कियो हे धनु रे धनु निवा को दरस दियो सूरदास प्रभु तिहारे मिलन को प्रविश सुमाक उदित भयो जागो रे मोहन प्रात भयो जागो गोविंदा तुम जागो ने हरि जागो गोविंदा तुम जागो ने तुम जागंता सब जग जागे जागे मथुरा उमंग भरी जागो गोविंदा तुम ने हरे कृष्ण कृष्ण करी बाल डोलत जता जसो आन कड़े पहरो जाप कमर कसी बांधो उठो मेरे लाल सिर पर मुंगट धरी जागो तुम जागो ने हरी सिर पर बेरी तो कौन सब हे दोनों नयन यात निंद्र भरी सूरदास प्रभु तिहारे मिलन को मोहन मुरली अधूर धरी जागो गोविंद जागो ने हरि कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम बिना मिथ्या रे वाण बाते उठीने लीजे कृष्ण जी નું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી तात સગાને સહોદર મારે કૃષ્ણજી પ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાણીને હરિએ મુક્તિ આપી કૃષ્ણજીએ અજામેલ તાર્યો મહાઉ તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ ગાતારી ઉદારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસ લડા બને રે હરની ભગતી મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી આજ અમને કૃપા કીધી વૈકુંઠના પલંગે આવીને બેઠા અમારી સાથ પલંગ પાથરી આપું સુખિયા થાવો
રસોય નિપજાવું હરિતમ જમતા જા આલસડા મોડીને હરી ડવા લાગ્યા ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો ખાડકા જા જલેબી મેં તુવેર તલી ઉડા પૂરી અતિ ગણા માઈ બેડા ગરી ગિયાન્યા મેં ગવરી તના તરત ના તાવ્યા નરસૈયાના સ્વામી જમવા બેઠા રાધા પીરસવાયા આજ અમને કૃપા કીધી વૈકુંઠ આજ મારા નયના સફલ થયા જોયા નાથને નિરખી સુંદર બદન નિહાળીને હૈડામાં રખી જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું શિવ વિરંજીને મહામુનિ તેને ધ્યાને પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે મારો વાલો જીવી હારીલા એને જાવાન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે શ્યામાજી સંગ શ્યામા રમે આલાપે ને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો બતાવે આજ મારા નયના સફલ થયા જોયા નાથ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મ નામના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિયે અત્યારું દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુળ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં બીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટળીએ અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહન ના સ્વામી ને ભજવો રાખો 28 એ વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આયવસર છે હરિ ભજવાનો કહો ને કેમ રહીએ રે નાના થકી મોગેરા કીધા માતા મંગલ ગાય રે કાળ અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વળી આવે રે સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક તૂટો રે જમદૂતો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવ જલ તરીએ નર હરિને નમીએ
લાળ કોળ તોલ લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારી દુનિયા બુડી માહી રે કોઈએ કાયા બાડી રે જાડી કોઈએ કાયા પીરે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આય અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો સૈયાનો ના સ્વામી સાંભળ્યા વેદ પુરાણે સાચો રે જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાતો રે સર છે હરિ ભજવાનો જોજો મન વિચારી આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાણતી તો જવાન વધેતી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હીડું જોતી રે રૂક્ષ્મણીને કોટે મેં તોડક્યા મારા મોતી રે અમારા મોતી કાગડિયાળા તમારા મોતી ગોળ રે ચાલો પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોડ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું રે કેજો મારે મંદિરે રે પેટી ભરી પટોળા લાવ્યા બે પોટીડા મોતી રે દીવાને અજવાડે બાઈ નું મરકળ હાર પરોતી રે રાધા નાના સ્વામી સાંભળ્યા મારે મંદિરે ભાઈને મનાવવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે જીવનજી મહારાજ રે જીવનજી મહારાજ રે સદગુરુ ભક્તો તણા રે અમ પરમર કરો મહારાજ પુણ્યદના વાસી રે પુણ્યદના વાસી રે અવસરે આવજો રે અમ ભક્તો ના તારણહાર સુમરણ તમારું રે સુમરણ તમારું રે કરે આ સેવકો રે કર જોડી પાએ લાગુ મહારાજ વિનતી મુજબ ભક્તોની રે વિનતી મુજબ ભક્તોની રે સુનિયો જીવન દાસ મુજને શરણ માં લેજો મહારાજ મુજને શરણ માં લેજો મહારાજ જીવનજી મહારાજ માગુ શરણું તમારું રમા શરણું તમારું જીવનજી રાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી બોજા ગુજર નો ઉદ્ધાર કીધો કેશવદાસન લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉગાર્યો કૃષ્ણ કેશવ ને નિમિત્ત કરીને કાઢો સુર્યો પદ્મ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજી એ કૃપા કરીને ઉગાર્યો રામ કબીર ની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારો જીવનજી ના બાળ ગોપાળો રામ કબીર ઉચાડો ભવસાગર થી તરવાનો યા સુંદર છે ભવારો
અન્ય ન ભક્તિ નમ નિષ્ઠાને સત્સંગતિને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિષ્ઠ હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દિન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલવગા શ્રી જીવન શ્યામ ને દ્વારિકા દાસ રાઘવ વસંત ને નરસૈદાસ ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુદય દુના જગદીશ ચંદ્ર તન પ્રેમ જીવન દાસ નાય પૂર્વદાસ એ છે જીવન નો પરિવાર ગુરુ પરંપરા પરનો એ વિસ્તાર ગુરુ પરંપરા છે નિત્ય ગાય તેજનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે પ્રત્યગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય સ્વામી સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન તરે જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી ભાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી વિનંતી સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો કુવિચાર ચલ ભક્તિ દેતા ત્રીજે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી નંદ આરતી હર ખય પાર હરિજન્નાએ મેરે પ્રાણય ધાર સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો તાક પાક કમળી ભોજન પાવો સંત સંગત મલી હરી ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હર ખય પાર હરિજન આએ મેરે પ્રાણય ધાર હરિજન આએ મેરે પ્રાણય ધાર બાધો જીવણા દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાણ શ્રીયાવર રામ કી જય વંદ્રાવન કૃષ્ણ ચંદ્ર કી જય બોલો રે ભાઈ સબ સંતન કી જય ગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સમાગમ માંથી વાંચન લઈએ. દાસ કબીરજી કહે છે, દેહની ભૂખ તો ઘણી જ થોડા પ્રમાણની હોય છે, તો તે પ્રમાણ તો 3 પાસેર યાને 300-700 ગ્રામ કે શેર યાને 500 ગ્રામ જેટલા ભોજનની મટી જાય છે. પણ મનની ભૂખ તો ખૂબ જ ઊંડી હોય છે. તેમાં તો મોટા મોટા મેરુ કે સુમેરુ જેવા પહાડો પણ ડૂબી જાય તેટલી બધી ગૂઢ હોય છે. તે માટે કૃપાનાથ બોલ્યા, જે 5 તત્વ અને 3 ગુણ મારા માટે વસે છે એમ જાણ. તમો ભોગતા થશો નહીં. મને કોઈ પણ સ્થળ ઉપરથી યાદ કરશો ત્યાં હું હાજર છું. તારી શુભ ઈચ્છા ભાવે સ્થાવર જંગમ કીટ પતંગ વગેરેના વિષયોમાં 3 ગુણ 5 તત્વમાં તારો ભાવ રાખીશ નહીં.
મમતા રાખતો નહીં. મારું સત્ય વચન છે. તેઓ ત્યાં સૃષ્ટિના સમારંભમાં કૃપાનાથે આત્માને બોલ આપ્યો છે. ત્યારે ત્યાં અધ્યારુજીના થોડા કડવાની 7મી યાદમાં વચન બોલ્યા, હવે રાખો રે સ્વામી આપણમાય, આપણનો બોલ સંભાળ, આપણનો બોલ સંભાળજો. હે સ્વામી, તમે હવે આ આત્માને તમારા શરણમાં રાખો. તેમાં એ જ એવું કહ્યું છે કે સર્વ ધર્મ છોડીને તું મારા શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર. આત્મા પરમાત્માનું શરણ છોડીને માયાને ધણી થાય છે, અંતે દુઃખ ભોગવે છે. કૃપાનાથ કહે છે કે જ્યાં પણ રહીને મારું ભજન કરશો ત્યાં હું જ, પરંતુ આટલી સહજ વાત પણ આત્મા યાદ રાખતો નથી. માટે ભવ બ્રહ્માંડમાં તેને ભટકવું પડે છે. જો સમજી જાય તો જન્મ મરણના ચક્ર વ્યૂહમાંથી બહાર નીકળી સંતોષ પામીને ભગવત સ્વરૂપને પામી શકે. પરમાત્માને પામવા માટે સ્થાવર જંગમ ભૌતિક માટે જાણી સમજી મુગલો અષ્ટભાવમાં ભાવ ભિન્ન વિરાજે. 3 ગુણ 5 તત્વ કૃપાનાથજીના કહ્યા છે. તે ભૂલથી તેની અવગણના કરી ભગવત સ્વરૂપ ભૂલીને પણ સ્થાવર જંગમમાં વાસુદેવજીનું અનુસરણ કરીને ચાલે છે. આમ છતાં પણ તે કશું જ સમજતો નથી. તેને કરીને ખાણમાં વહ્યો ગયો. એમ પોતાને મેળે પોતાના આત્માને ભૂલો પડ્યો છે. તે માટે કોઈ જીવ પરમેશ્વર પામતો નથી. તે માટે અધ્યારુજીના પહેલા કડવાની 5મી યાદનું વચન, ચરાચર જેને ભૂલવ્યું, સ્વામી રે મારા ચરાચર જેને ભૂલવ્યું વિવિધ વિચાર પાએ લાગી કરું વિનંતી. સગડું સ્થાવર અને જંગમ બધા જગતના જીવોને ત્રિગુણ માયાને ભરમાવ્યું છે. બધાને જુદા જુદા વિચારો સંકલ્પોથી ભરમાવી દીધા છે. આ રીતે માયાના ગુણોને વશ થઈને આ સંસારમાં આવા અનેક પ્રકારના વિકલ્પોમાં સંસારના ચક્કરમાં ભમ્યા કરે છે. તે માટે હરિભાઈ પ્રત્યે વૈષ્ણવ જીવનદાસજી બોલ્યા કે આત્મા પ્રકૃતિ માયાને વશ થવાની વિવેકમાં ભૂલ્યો છે, પણ વાસુદેવજીએ ભોળવ્યો નથી. તે દિવસે તેવી રીતે મવડા તણે દ્રષ્ટાંત પ્રશ્નોત્તર કરી પૂરો કર્યો છે. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનામ ભગવાનને રામ કબીર, અદ્યારુજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હિત કૃપાને રામ કબીર, સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપને સાખી પારાયણમાંથી પ્રબોધ કા અંગમાં સાખીનો આપણે સંવાદ કરતા છીએ. તો આજે સાખી નંબર 43 અને 44 ને સાખી રહીશું આજે. તે પહેલા આપણે સંપુટ લઈએ. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. સાખી નંબર 43. સકલ વ્યાપક વેદે કહ્યો
पण हमारे है हरि एक, सकल व्यापक वेदे कहो। पण हमारे है हरि एक, रघुकुल जदुकुल जीवना, राधा सिया समेत जीवन जी, राधा सिया समेत। સંતો, જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે સકલ વ્યાપક વેદે કહ્યો, પણ હમારે હે હરિ એક, અર્થાત વેદોએ ભગવાનને સકલ વ્યાપક એટલે કે સચરાચરમાં દરેક જગ્યાએ વ્યાપેલો કહ્યો છે. પરંતુ જીવનદાસજી મહારાજ આ સચરાચર વાળા ભગવાનની જગ્યાએ ફક્ત એક જ ભગવાનને સ્વીકારવાનું કે ભજવાનું, કે જે રઘુકુળ વાળા રામ તથા યદુકુળ વાળા કૃષ્ણ, જેઓ રાધાજી તથા સીતાજી સાથે રહેલા છે એમ સમજાવે છે. સંતો, હમણાં શકુંતલા માસીએ પણ એ જ વાત કરી સાખીમાં, અને આ સાખીના અનુકૂળ જ કે સચરાચર અધ્યાયજી મહારાજનું ઉદાહરણ આપીને કરવાના, પણ આ જ વાત કરી સચરાચરમાં રહે છે. તો આપણે બધાને જ ખબર છે કે જીવનજી મહારાજે ફક્ત 4 પદાર્થ આપ્યા છે, જે આપણે અંગીકાર કર્યા, અને 14 નિષેધો આપ્યા છે. એટલે કે આ વસ્તુ નહીં કરવી, તેનાથી દૂર રહેવું. આ 14 નિષેધમાં વેદ અધ્યયન પણ આવે છે, વેદનું અધ્યયન પણ આવે છે. એટલે કે જીવનજી મહારાજે વેદનો પણ સ્વીકાર કર્યો નથી. જીવનજી મહારાજે બ્રાહ્મણ અને પુરોહિતોના બંધનોને પણ સ્વીકાર્યા નથી. તેમને કબીરજીની માફક તીવ્ર વિરોધ કરીને સ્વતંત્ર મનુષ્ય ધર્મની સ્થાપના કરી અને કહ્યું કે લોક વેદ સબ જાન દે, જાન દે ધરતી આકાશ, સદગુરુ શબ્દે રહ્યો જીવના, જહાં પ્રેમ ભક્તિ પ્રકાશ. અર્થાત જીવનજી મહારાજે વેદો, ઇતર ધર્મો કે માન્યતાઓને સ્વીકારી નથી ને નિર્ભયતાનો સંદેશો ફેલાવ્યો છે. જીવનજી મહારાજે કુલ 21 અંગોની સાખીઓ લખી છે. તેમાં લગભગ તમામ વિષયોને તેઓએ આવરી લીધા છે. આમ છતાંય કબીરજીની માફક જીવનજી મહારાજની સાખીઓમાં તીવ્ર આવેગ કે વિરોધ ઓછો જોવા મળે છે. હા, એક વાત સ્પષ્ટ છે કે જીવનજી મહારાજ તેમના વિચારો બાબતે એકદમ સ્પષ્ટ છે, અને ઈશ્વર ભક્તિ સિવાય બીજું કશું જ તેમને માન્ય નથી. અને ઈશ્વરની ભક્તિમાં બાહ્ય પૂજા વિધિ કે વેદ પૂર્તિની કોઈ જરૂર નથી. ઈશ્વરની ભક્તિમાં બાહ્ય પૂજા વિધિ કે વેદ પૂર્તિની કોઈ જ જરૂર નથી. દુનિયા જેને ધર્મ કહે છે તેને જીવનજી મહારાજ અંધશ્રદ્ધા તરીકે ઓળખાવે છે. આથી આવી અંધશ્રદ્ધા છોડ્યા વિના સાચી ભક્તિ ન થાય. કબીરજી તેમની બીજી એક સાખીમાં પણ કહે છે કે કબીર વેદ હમારા હેત હે, હમ હી વેદો માહી, और को कर्म बतावही, हमको बतावे नहीं. અહીંયા દાસ કબીરજી કહે છે કે વેદ અમારા માટે અલગ વિષય છે. અમે વેદોને અમારા માટે અમારી અંદર સમાવી દીધા છે. તેઓ તો અમારા માટે કામ કરવા વાળા છે. વેદો અમારા માટે કામ કરવા વાળા છે. આ વેદો સર્વસાધારણ લોકોને વેદ આજ્ઞા કરીને કર્મકાંડનો માર્ગ બતાવે છે, પરંતુ અમોને એ પ્રમાણે કહી શકે તેમ નથી. કર્મ માર્ગને સમાગમમાં કિંકર યાને નોકર કહ્યો છે. મતલબ કે તે માર્ગે ભક્તોની સેવા ચાકરી કરનારો તે નોકર છે, અને નોકરથી શેઠને આજ્ઞા કરી શકાય નહીં. પરંતુ નોકરે તો શેઠની આજ્ઞા પ્રમાણે જ વર્તવું પડે. આમ વેદના કર્મ માર્ગને નોકર ગણ્યો છે. તેથી સાખીમાં દાસ કબીરજી કહે છે કે
વેદ તો અમારા જેવા ભક્તોના ભલા માટે મજૂરી કરનાર નોકર જેવો છે. માટે શેઠને કદી પણ નોકર આજ્ઞા ન કરી શકે. વેદ તો ઢીલા પોચા આનદેવના ઉપાસકો હોય તેમને કર્મ માર્ગે વર્તવા માટે આજ્ઞા કરી શકે, પણ અમારા જેવા ભક્તોને તે કર્મ માર્ગને અનુસરવા આજ્ઞા ન કરી શકે. આમ પ્રેમી ભક્તો વેદ જેવા કિંકરની લાજ રાખતા નથી, પરંતુ વેદની ઉપર પોતાની સત્તા ચલાવે છે. કબીરજી આગળ કહે છે કે વેદ હમારા ભેદ હૈ, વેદ હમારા ભેદ હૈ, હમ વેદો કે માહી, जो मार्ग हम चले, जो मार्ग हम चले, सो वेदों को गम नहीं, सो वेदों को गम नहीं. અર્થાત ભક્તોની રીત અને વેદોની રીતમાં તફાવત છે. ભક્તો કહે છે કે અમે વેદને અમારી સાથે રાખીએ છીએ, વેદને અમારી સાથે રાખીએ છીએ, અને અમે જે પ્રેમ ભક્તિના ગુપ્ત માર્ગે ચાલીએ છીએ તે માર્ગની વેદોને ખબર જ નથી. कबीर साखी एक कबीर की, कबीर साखी एक कबीर की, चार वेद का जीव, बलिहारिता दूध की, बलिहारिता दूध की, जामे निकसे गीव, जामे निकसे गीव. દાસ કબીરજી કહે છે કે કબીર જેવા ભક્તે જે ભગવત તત્વરૂપી એક ભગવાન નામને દર્શાવ્યું છે, તે ભગવત તત્વને લીધે જ ચારેય વેદોને જીવતદાન મળે છે. આ ભગવત તત્વને લીધે જ વેદોને જીવતદાન મળે છે. કેમ કે જેમ દૂધમાંથી ઘી નીકળે છે તે દૂધની કેવી સરસ ખૂબી કહેવાય, તેવી જ રીતે કબીરજીએ જે રામનામ રૂપી ઘીને સૃષ્ટિમાંથી કાઢ્યું છે તે ભગવાનના આ સંતની વાણી સાખીની બલિહારી છે. ભગવાને જલમાં ડૂબેલા વેદોને બહાર કાઢવા તેનો મતલબ કે જે વેદો માયાના કર્મકાંડના ખારા પાણીમાં ડૂબેલા હતા તેને ભગવત તત્વ રૂપી પ્રેમ ભક્તિ આપીને જીવાડ્યા. સુરદાસજી પણ કહે છે કે વેદ में बहुत भेद है, वेद में बहुत भेद है, जाने बिल्ला कोई, सुंदर सदगुरु मिला विना, सुंदर सदगुरु मिला विना, निर्वाचे निर्वारो न હોય, નિર્વારો ન હોય. સુરદાસ કહે છે કે વેદની અંદર જ બહુ જ આંધી ઘૂંટી ભરેલી હોય છે, તેથી તેમાં રહેલા મુખ્ય તત્વને તો ભાગ્યે જ કોઈ જાણી શકે છે. જેઓને સાચા માર્ગદર્શક સદગુરુ મળ્યા ના હોય તો આવા ગુરુની મદદ વગર તેઓની બ્રહ્મણાનો નિવારો આવી શકે તેમ નથી. સંતો સદગુરુ જીવનજી મહારાજે સદગુરુ કબીરજીના કથનને અપનાવવા જે હિંમત કરી છે તે બીજા કોઈએ કરી નથી. કબીરજીએ કહ્યું છે કે વેદ તો મજૂર છે. સમાગમમાં જીવનજી મહારાજે તેને ખુલ્લે ખુલ્લો ઢંઢેરો પીટાવ્યો છે. વળી સાખીમાં પણ કહ્યું છે કે ચાકરની શેષરમમાં જીવનજી દબાયા નથી અને વેદની ભેદવાળી વૃત્તિને ઉઘાડી પાડી છે. જીવનજી મહારાજ કહે છે કે વેદે દગો કરીને પ્રેમ ભક્તિના માર્ગને રૂંધી રાખ્યો છે, કે જે માર્ગ આપણા માટે મુક્તપણે પ્રેમ ભક્તિને પામવા માટે અનુકૂળ ઘાટ હતો, અનુકૂળ આપનો ઘાટનો માર્ગ હતો. પરંતુ ગુરુની કૃપાથી જીવનજી કબીરજી જેવાએ વેદે જે કર્મકાંડ, યજ્ઞ, જપ, તપ વગેરેથી ભક્તિના માર્ગને રૂંધી રાખ્યો હતો, તે કર્મકાંડ ઇત્યાદિની અવગણના કરીને તેને દૂર કરી નાખ્યો અને ભક્તિનો માર્ગ ખુલ્લો કરી દીધો. જીવનજી મહારાજે ભક્તિના માર્ગમાં આવતા અવરોધોને ખસેડીને જે ભક્તિ પામવાનો ઘાટ માર્ગ સંત સમાગમનો હતો તે રસ્તે ભક્તોને ચાલવા કહ્યું. સંતો આ રીતે જીવનજી મહારાજે કબીરજીની પરંપરા અનુસાર વિષ્ણુ ભક્તિ બતાવી છે, કર્મ માર્ગથી અલગ અનન્ય વૈષ્ણવતા બતાવી છે. હવે આપણે બીજી સાખી નંબર 44 લઈએ. આદ અવિનાશી ધ્યાયે જાકે રૂપ નરેખ, આદ અવિનાશી ધ્યાયે
જાકે રૂપ ન રેખ સોનંદ ઘેર દુલ્હો જીવના જે ગાવત શંકર શેષ જીવનજી જે ગાવત શંકર શેષ. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે કે ભગવાન પહેલેથી જ અસલી છે. ભગવાન પહેલેથી જ અસલી છે, અવિનાશી છે, આદ છે, જેનો કોઈ નાશ થતો નથી. એવા ભગવાનની ભક્તિ કરવી કે જેઓનો કોઈ આકાર કે સ્વરૂપ મૂર્તિ નથી. એવા ભગવાનની ભક્તિ કરવી કે જેઓનો કોઈ આકાર કે સ્વરૂપ મૂર્તિ નથી. એવા જ તે ભગવાન નંદજીના ઘરના રાજા છે અને જેમનું શિવ અને શેષનાગ ભજન કરે છે. સંતો, જીવનજી મહારાજ આ સાખીમાં આકાર નિરાકાર પરબ્રહ્મની વાત કરે છે. એવા પરબ્રહ્મ જેનો કોઈ એક આકારમાં સમાવેશ થઈ શકે નહીં. સમાગમમાં આનો સવિસ્તાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જીવનજી મહારાજ કહે છે કે આકાર કહું તો અંગ નહીં, આકાર કહું તો અંગ નહીં, અંગ બિન કેસો ઉપદેશ, અંગ બિન કેસો ઉપદેશ, વાર પાર નહીં જીવના, વાર પાર નહીં જીવના, હરિ ધર્યો ગોપ કો વેશ, હરિએ ધર્યો ગોપ કો વેશ. અર્થાત જો હરિને આકાર વાળો કહું તો તેઓને દેહ નથી, આકાર વાળો કહું તો તેઓને દેવ નથી. વળી અંગ અને દેહ ન હોય તો ભગવાનને આપણે કેવી રીતે ઓળખી શકીએ? ભગવાન જેનો આદિ કે અંત નથી તેવા પ્રભુએ ગોપનો વેશ લીધો છે. ગોપ એટલે ગુપ્ત કહેવાય. તો ભગવાન કેવા છે? હવે પ્રશ્ન થાય છે કે જો પરબ્રહ્મને નિરાકાર કહીએ તો તેને હાથ નથી, પગ નથી, મુખ નથી, મસ્તક નથી, નેત્ર નથી, કોઈ કરતા આકાર છે જ નહીં. તેને નિરાકાર કહીએ તો દાવાનળ કેવી રીતે પીધો? અંગ વિના દાવાનળ પીવાય નહીં. અને જો બ્રહ્મને સાકાર કહીએ તો અગ્નિમાં અંગો બળી જાય, અગ્નિમાં કંઈ પણ બળીને રાખ થઈ જાય, કશું પણ બચે નહીં. માટે તેને આકાર, સાકાર, બ્રહ્મ કેમ કહેવાય ને નિરાકાર પણ કેમ કહેવાય? અર્થાત આકાર, જીવનજી મહારાજ કહે છે કે આકાર નિરાકારના વાદ વિવાદમાં પડશો નહીં. સ્વયં પરબ્રહ્મે ગોપીઓનો વેશ ધારણ કર્યો છે. અર્થાત પરબ્રહ્મ જે દુઃખ નિવારણ કરે છે. નિરાકાર આકારથી, જીવનજી મહારાજ કહે છે, નિરાકાર આકારથી અદ્ભુત એક અરૂપ સો સાઈ હમારે જીવના જે સીતાપતિ કો રૂપ. ભગવાન નિર્ગુણ નિરાકાર કે સગુણ આકારથી પર એવા સર્વશક્તિમાન એક અદ્ભુત છે, જેનું કોઈ ચોક્કસ રૂપ નથી. એવા તે ભગવાન અમારા આરાધ્ય છે, જેઓ સીતાપતિ રામ રૂપે છે. નિરાકાર એ જ આકાર રૂપ છે. અર્થાત નિરાકાર એ જ આકાર રૂપ છે અને જે આકાર છે તે જ નિરાકાર છે. જેવી રીતે શરીરમાં રહેલો જીવાત્મા આકાર વગરનો અશરીરી છે, તેમજ તેને કોઈ હણી શકતું નથી, બાળી શકતું નથી કે પકડી શકતું નથી. તેને કોઈ દેશ કે કાળ નડતો નથી. પરંતુ જ્યારે તે શરીર ધારણ કરે છે તો તે શરીરને સુખ, દુઃખ, મોહ, પ્રેમ, રાગ, દ્વેષ વગેરેનો અનુભવ થાય છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે પરબ્રહ્મનું સ્વરૂપ શું છે તેને કોઈ ચોક્કસ બીબામાં ઢાળીને આપણે જોઈ શકીએ નહીં. પરબ્રહ્મ સ્વયં પ્રકાશમાન તે જ સ્વરૂપ છે. આકાર કહું તો અંત પડે, આકાર કહું તો અંત પડે. નિરાકાર નિરંજન હરિ, નિરાકાર નિરંજન હરિ. અયોધ્યા તજી ગોકુળ આવ્યા, અયોધ્યા તજી ગોકુળ આવ્યા. પ્રભુ પ્રગટ લીલા કરી, પ્રભુએ પ્રગટ લીલા કરી. ભગવાનને સાકાર કહું, ભગવાનને હું સાકાર કહું તો તે સાકારમાં ભગવાનનો સમાવેશ થઈ જાય. માટે ભગવાનને બીજા આકાર નથી એમ કહેવું પડે. એટલે એક જ આકાર છે, માટે તે આકારમાં જ ભગવાનનો અંત આવી જાય. માટે ભગવાન તો નિરાકાર છે. તે ભગવાન રામે અયોધ્યા છોડીને ગોકુળમાં આવીને લીલા કરી છે. તો સંતો,
આમ ભગવાનના અનંત રૂપો છે, તેના આકાર નિરાકારના વિવાદમાં પડવું નહીં. એટલે જીવનજી મહારાજે આપણને કીધું છે, મુરલી મનોહર પરમેશ્વર તે ખરા. તો સંતો, આપણે પણ આ સ્વરૂપને ભજીએ અને તેને આત્મસાત કરવા પ્રયત્ન કરીએ. આજની સાખીને આપણે વિરામ આપીએ સંપુટ લઈને. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. તો સંતો, સાંજે પાછા સંધ્યા આરતીમાં અને સવારે પ્રભાતિયામાં પાછા મળીશું. સૌ ભક્તોને પ્રભાતના રામ કબીર, રામ કબીર. વાત છે અને આપણે એમાં ઉત્સાહ વધારવો છે. સદગુરુ ધામમાં પ્રથમથી અત્યાર સુધી સદગુરુ મહારાજ જે થયા છે, એમના ચરણ કમળમાં સારા સમય રામ કબીર, પૂજ્ય મહારાજ શ્રી રામ કબીર, જીવનજી મહારાજ ગુરુ બાપા કબીર સાહેબ, ગુરુ મહારાજ ચરણ કમળમાં રામ કબીર, સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. આપણે સર્વે ભક્તો પ્રેમપૂર્વક ભક્તિ કરીએ અને ભક્તિ કરીને આપણા જીવનમાં કલ્યાણ કરીએ. ગુણ ત્રસા પાણી પીએ, ગુણ સુધા ખાય કીર, ગુણ કુમારી સાડી હરી બોલે, જીવન સો બેઠી. પ્રેમ ભક્તિ ને આતુરતા વગર નામની ભક્તિ રૂપી જલ પીએ, તેમજ ખરા દિલથી ભાવના હોવા છતાંય પ્રેમરસ રૂપી ખીર ખાય તો તેની મજા આવે નહીં. માટે ગુરુના આદેશને છોડીને ભગવત ભક્તિ કરે તો તેવા વ્યક્તિને કઠોર લાગણી કહેવાય. આવા સાચા દિલ વગરના લોકો સાચું સમજ્યા વગર રામ ભક્તિ કરે છે, પણ તે રામ નામનો પોકાર લગાડ્યા જેવો અર્થ વગર નથી. સમજીને ગુરુમુખી પ્રાપ્ત કરીને ગુરુમુક્તિ પ્રાપ્ત કરીને ભક્તિ કરે તો તે ઉદ્ધાર થઈ જાય. મારી સરે ભક્તો બુદ્ધિને શાંતિપૂર્વક ગુરુના આદેશ પ્રમાણે ગુરુમુખ વાણી પ્રમાણે કરીશું તો જ આપણા જીવનમાં આપણો કલ્યાણ છે. સરે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ રામ કબીર, કબીર, રામ રામ કબીર, કબીર, રામ કબીર, સર્વને રામ આદર કબીર, રામ રામ કબીર, કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.